નવસારીના વિજલપોરમાં આવેલ અમરદીપ અપાર્ટમેન્ટનો 6 નંબરનો ભાગ બેસી જતા ભયનો માહોલ સર્જાયો હતો। 40 વર્ષથી વધુ જૂની ઇમારત અમરદીપ અપાર્ટમેન્ટ બેસી જતા તંત્ર દ્વારા રહેવાસીઓને અપાર્ટમેન્ટ ખાલી કરાવવાની શરૂઆત કરી। 24 ફ્લેટના રહીશો પોતાનો માલસામાન સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માંડ્યા। મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે ઘસી આવી। કોઈ હોનારત ન બને તે માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો। વર્ષો જૂની અપાર્ટમેન્ટને લઈને મનપા અનેકવાર નોટિસ આપીને સંતોષ માનતી હોય, જેનો એક નવો કિસ્સો સામે આવ્યો હતો। ઘટનાને પગલે વહીવટીતંત્ર દ્વારા જીઈબી વિભાગ, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કામે લાગ્યું હતું। તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી। આ હોનારતના લઈને સ્થાનિકો, નગરસેવકો અને ભાજપના હોદ્દેદારો ભૂરાભાઈ શાહ, માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ મુકેશ અગ્રવાલ તેમજ અન્ય મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। 6:45 આસપાસ અમને ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળેલ। અમારા શાસક પક્ષના નેતા છે પુરોહિત સાહેબ, એમના દ્વારા જાણ થઈ કે એક બિલ્ડિંગમાં તરાડો પડવાની ફરિયાદ છે અને થોડા ઘણા પોપડાને એવું કરેલું છે, નમતું હોય એવી શક્યતા છે। એટલે તાત્કાલિક ફાયર ટીમ અમે અહીંયા મોકલી અને તપાસ કરતા તેરાડો જણાઈ આવી, જેથી કરી અમે લોકોને ખાલી કરવા જણાવ્યું અને સામાન અને લોકોને આખું બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે સાવચેતીના ભાગરૂપે। ત્યાર પછી અમારા એક્ઝિક્યુટિવ ચેરમેન છે એસઆઈ પણ અત્યારે હાજર આવી ગયા હતા। એસ્ટેટ ટીમ છે, પોલીસની ટીમ છે, દરેક ડિપાર્ટમેન્ટ અત્યારે હાજર છે। ગેસની લાઈનો બંધ કરાવી દીધી છે અને બિલ્ડિંગ ફર્ધર અત્યારે ખાલી છે। હવે કોઈ અંદર વ્યક્તિ કે સામાન છે નહીં। મારું અહીંયા બિલ્ડિંગમાં મકાન આવેલું છે, ભારેથી આપેલું છે। આ બિલ્ડિંગને અત્યારે દર વર્ષે રિનોવેશન કરાવ્યા જ કરી, જેમ જેમ સમય મળે તેમ અત્યારે રિનોવેશન કરાવ્યું જ છે। પણ આજે અચાનક એવું થયું કે સવારે 11 કલાકે જરાક એક દિવાલમાં તિરાડ પડી। સાંજે આવતા તો ઉપર આખી તિરાડ પડી ગઈ છે, એટલે એક સાઈડ આખી જમીન બેસી ગઈ છે અને આજુબાજુનો આખો ભાગ દબાઈ ગયો છે। એને લીધે ઘરમાં બધાને ઘરમાં રસોડું છે એ બધું નુકસાન થયું છે અને આ જોખમ વધારે થાય ને નુકસાન થાય એના કરતા બેટર છે કે ઘર ખાલી કરવા લગાવે છે।